નર્મદા જિલ્લામાં આદિવાસી ખેડૂતને વન વિભાગ કર્મચારીઓએ માર માર્યો. આક્ષેપ સાંસદ મનસુખ વસાવાની રજૂઆત બાદ 3 કર્મચારીઓ સામે પોલીસે ફરિયાદ નોંધાઈ. નર્મદા જિલ્લામાં ઉનાળાની સિઝન શરૂ થતાં આદિવાસી ખેડૂતો ચોમાસાની ખેતી માટે પોતાના ખેતરોની સાફ સફાઈ અને ખેડાણની કામગીરીમાં લાગી ગયા છે. ખાસ કરી જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં ખેતી અને વન વિભાગ વચ્ચે વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં નાંદોદ તાલુકા બારખડી કમોદિયા ગામે એક આદિવાસી ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે વન વિભાગના કર્મચારીઓ દ્વારા તેને રોકવામાં આવ્યો હોવાનો અને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ઘટના બાદ પીડિત ખેડૂત પોતાના દીકરાને સાથે લઈને સાંસદ મનસુખ વસાવા પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેને જ ઢોર માર માર્યો તેના નિશાન પણ સાંસદને બતાવ્યા હતા, ત્યારે સાંસદ પણ ગુસ્સે થયા હતા. સાંસદ મનસુખ વસાવાએ પોલીસને પત્ર લખ્યો હતો. ત્યારબાદ પોલીસે વન વિભાગના 3 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારો છોકરો છે ને સાહેબ જૂના ખેતર સાહેબ સફાઈ કરતા હતા, ત્યારે સાહેબ આ લોકો સાહેબ ત્યાંથી સાહેબ પકડી લાવ્યા છે અને આજે ગોરા રેન્જમાં લઈ ગયા છે. સાહેબ શું કહે છે એ લોકો? એમ કે એ લોકો સાહેબ જમીન છોડવા માંગે છે અને સાહેબ મારકોટ સાહેબ જબરદસ્ત મારકોટ કર્યો છે સાહેબ ને ચલાતો નથી સાહેબ આજના ઘડીએ. અને સાહેબ પહેલાના અગાઉ સાહેબ 3 મહિનાના અગાઉની વાત કરું છું સાહેબ. 3 મહિના અગાઉની સાહેબ મારા કાનના પડદા તોડી નાખ્યા છે સાહેબ. મેં વડોદરા સાહેબ હું કેટમોન કરાવ્યું છે સાહેબ. તમે કોને રજૂઆત કરીને શું કીધું એમને? અમે મનસુખ સાહેબ ને આજે રજૂઆત કરવા આવ્યા છે. જૂનું ખેડાણ છે એ ખબર જ પડી જાય, નવું ખેડાણ તમે રોકને કોઈ વાંધો નથી, પણ જૂના ખેડાણને રોકીને એવા લોકો આદિવાસીને સખત ઢોર મારવામાં આવે છે. આ જંગલ ખાતો એક રાક્ષસી પ્રકારનું કૃત્ય કરી રહ્યો છે. હું એના સખત શબ્દમાં વખોડી કાઢું છું અને આ બાબતને લઈને મેં વન મંત્રીને હું ચોક્કસ એક પત્ર લખું છું કે આદિવાસી પર જુલ્મ ના ગુજારે. વન કર્મચારીઓના આવી અમાનુષી અત્યાચારને લઈને રજૂઆત દરમિયાન સાંસદ મનસુખ વસાવા પણ વન વિભાગની કામગીરીને લઈને અકળાયા હતા અને વન વિભાગના કર્મચારીઓ રાક્ષસી પ્રવૃત્તિ ધરાવે છે જેવા આક્ષેપ પણ કર્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી ખેતી કરતા જમીન વિસ્તારમાં હવે વન વિભાગ દ્વારા દખલ કરી ખેતીના કામમાં અવરોધ ઉભો કરવામાં આવે છે. ત્યારે તેમની ફરિયાદ બાબતે સાંસદ મનસુખ વસાવાએ પોલીસને પત્ર લખ્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.